મીરાબાઈ, મેવાડ. મેવાડ મીરાબાઈ. ભક્તિમતી શ્રી મીરાજી. ભક્તિમતી શ્રી મીરાબાઈની જન્મભૂમિ મેવાડ નગર જોધપુરમાં હતી. બાળપણથી તેઓ શ્રી ગિરધારી લાલજીના ભક્ત બની ગયા. ત્યાર પછી ચિત્તોડના રાણા સાંગાના પુત્ર શ્રી ભોજરાજજી સાથે તેમની સગાઈ થઈ. ભોજના મુદ્દે એમ ને? વિવાહના સમયે તેમના પિતાએ નવી નવી સુંદર કિંમતી વસ્તુઓ એકત્ર કરી, પરંતુ મીરાબાઈનું મન તો પ્રેમ રંગીલા શ્યામ સુંદરમાં ડૂબી ગયું હતું. જે સમયે શ્રી ભોજરાજી સાથે સપ્તપદીના ફેરા ફરી રહ્યા હતા, તે સમયે પણ તેમનું મન સાવરા શ્રી કૃષ્ણના સ્વરૂપમાં ફસાયેલું હતું. લગ્ન પછી જ્યારે વિદાય થઈને સાસરે જવાનો સમય આવ્યો, તો તે સમયે તેઓ પ્રેમાવેશમાં મૂર્છિત થઈ ગયા. એમની આવી વિહવળ દશા જોઈને પિતાજી કહેવા લાગ્યા કે બેટી, મનમાં કોઈ પ્રકારનું દુઃખ ન માનો. જે વસ્ત્ર અને આભૂષણો તમને પ્રિય હોય તે લઈ લ્યો. તે સમયે મીરાના નેત્રોમાં આંસુ હતા. તેમણે પિતાજીને ઉત્તર આપ્યો કે આ ધન દોલત સાથે મારે શું કામ છે? તમે લોકો જો મને ઈચ્છિત વસ્તુ આપીને બધી પ્રકારે સંતુષ્ટ કરવા માંગતા હો તો શ્રી ગિરધરલાલજી મને આપી દો. એ સિવાયનો બધો સામાન, ધન આભૂષણો બધું પાછું મૂકી દો. માતા પિતાને મીરા બહુ પ્રિય હતી, તેથી તેમની માતાએ રડતા રડતા મીરાને પોતાના ગળે લગાવી લીધા અને કહ્યું કે શ્રી ગિરધરલાલજીને તમે પોતાની સાથે લઈ જાઓ. ખૂબ પ્રેમથી તેમની સેવા પૂજા કરો. મીરાએ પોતાની પાલખીમાં પોતાની સામે શ્રી ગિરધરલાલજીને પધરાવી લીધા અને તેમના નેત્ર મિલાવીને પિતાને ઘેરથી રાણા ભોજરાજના ભવનમાં પહોંચી ગયા. સાસુએ તેમને પાલખીમાંથી ઉતાર્યા. રિવાજ પ્રમાણે ઋષિપૂર્વક વરકન્યાની ગાંઠ બાંધવામાં આવી અને તેમને દેવીના મંદિરમાં લઈ જવામાં આવ્યા. દેવીના મંદિરમાં જઈને સાસુએ દેવીની પૂજાની તૈયારી કરી. પહેલાં તો તેમણે વર પાસે દેવીનું પૂજન કરાવ્યું. પછી મીરાને કહ્યું, વહુ, હવે દેવીની પૂજા કરો. મીરાએ કહ્યું, મારું આ મસ્તક તો શ્રી ગિરધરલાલજીના હાથમાં વેસાઈ ગયું છે. હવે એ બીજા દેવી દેવતાની આગળ ઝૂકી શકતું નથી. મારા મનમાં એક તેમને જોવાની, પ્રણામ કરવાની અભિલાષા છે. આ સાંભળીને સાસુએ કહ્યું, કુલપુંજા દેવી છે. એમની પૂજા કરવાથી સ્ત્રીઓના સૌભાગ્યમાં વૃદ્ધિ થાય છે. તેથી તમે હઠ ન કરો અને શ્રીદેવીના ચરણોમાં મસ્તક મૂકીને પ્રણામ કરો. મીરાએ સાસુને વારંવાર એ જ કહ્યું કે આપ મારી વાતને નિશ્ચયપૂર્વક માની લો કે મેં સુકુમાર શ્રી શ્યામ સુંદરના શરણોમાં પોતાનું સર્વસ્વ ન્યોછાવર કરી દીધું છે. હવે અન્યનું પૂજન અને પ્રણામ મારાથી નહીં થાય. શ્રી મીરાનો સ્પષ્ટ ઉત્તર સાંભળીને સાસુ મનમાં બળી ગઈ. પોતાના પતિને માટે જઈને તેણે કહ્યું, આ વહુ તો મારા માટે કોઈ કામની નથી. આજે મારું કહ્યું ન માનીને ઉલટો જવાબ આપીને મારું અપમાન કરે છે, તો આગળ જતાં શું કરશે? આમ કહીને લાહોરની ધમણની જેમ જોર જોરથી શ્વાસ લઈને રડવા લાગી. તેની વાતો સાંભળીને રાણાજીને બહુ ક્રોધ આવ્યો અને તેણે મનમાં વહુને મારી નાખવાનો વિચાર કર્યો. હવે મીરાને રહેવા માટે તેણે એક અલગ ઓરડી આપી દીધી. એકાંત સ્થાન જોઈને મીરાને બહુ પ્રસન્નતા થઈ. ત્યાં તે પોતાના ગિરધરલાલને રાત દિવસ લાડ લડાવતા રહીને તથા સેવા પૂજા કરતા રહીને તેમના ગુણગાન ગાયા કરતા રહેતા હતા. જેણે શ્યામ સુંદરને મળવાની તીવ્ર ઉત્કંઠા છે, તેમણે સંતોનો સત્સંગ જ સારો લાગે છે. મીરા પણ સદા સાધુઓનો સંગ કરતા હતા. મીરાને સંતોનો સંગ કરતી જોઈને એક દિવસ તેમની નણંદ, જેનું નામ ઉદાબાઈ હતું, તેણે આવીને કહ્યું, ભાભી, તમે સમજતા કેમ નથી? સાધુઓ સાથે સંગ કરવાથી કુળને ભારે કલંક થાય છે. રાણાજી આ દેશમાં રાજા છે. તમારા આ સ્વચ્છંદ આચરણથી તેમને લજ્જિત થવું પડે છે. સાધુ સંગ કરવાનું અને તમારા પિતૃકુળની જે રીત છે તે પણ નષ્ટ થઈ રહી છે. તેથી મારી વાત માની લો, સાધુઓનો સંગ કરવાનું છોડી દો.
મીરાએ ઉત્તરમાં કહ્યું, મારા પ્રાણ સદા સાધુઓની સાથે લાગેલા રહે છે, તેથી તેમના સંગથી મને અપાર સુખ મળે છે. મારા આચરણોથી જેને દુઃખ થતું હોય તેને મારાથી બિલકુલ અલગ રાખો. આમની આ વાત સાંભળીને રાણાએ દયારામ પંડાના હાથે એક કટોરો વિષ ભગવાનનું શરણામૃત કહીને મોકલી દીધું. ઝેર આવવા દીધું. મીરા પ્રસન્નતાથી પી ગયા. તે પીધા પછી તેમના અંગોમાં એક વિશેષ પ્રકારની ક્રાંતિ દેખાવા લાગી. મીરા વિષ પીને ન મર્યા અને તેમણે સાધુસંગ પણ ન છોડ્યો. ત્યારે રાણાએ પોતાના ગુપ્તસર મૂકી દીધા અને તેમણે કહી દીધું કે જ્યારે મીરાની પાસે કોઈ સાધુ આવીને બેઠો હોય ત્યારે તમે મને સૂચના આપજો. હું તે જ સમયે તેને મારી નાખીશ. આ મારો દ્રઢ નિશ્ચય છે. મીરાના ભવનમાં તો ગિરધરલાલજી નીચે વિરાજતા હતા. તેઓ તેમની સાથે હસતા બોલતા ખેલતા રમતા હતા. એક દિવસ હસવા બોલવાનો પ્રિય ધ્વનિ ગુપ્તસરોએ સાંભળ્યો. તેમણે તુરંત રાણાને સમાચાર આપી દીધા. આ સાંભળીને રાણા અત્યંત અધીર થઈ ગયા. તલવાર લઈને ઉતાવળા દોડીને આવ્યા અને દ્વાર પર પોકારીને કહ્યું, દરવાજો ખોલો. મીરાએ દરવાજો ખોલી દીધો. રાણાને કોઈ સાધુ ન દેખાયો. મીરા એકલા જ હતા. રાણાએ ધમકાવીને તેમને પૂછ્યું, જેના પ્રેમ રંગમાં તું રંગાઈ છે, જેની સાથે હસીને અનેક પ્રકારે રમણ કરી રહી હતી, તે મનુષ્ય ક્યાં ગયો? મને જલ્દી બતાવ. મીરાએ ઠાકોરજી તરફ સંકેત કરીને કહ્યું, તે મારા પ્રાણનાથ પુરુષોત્તમ તમારી સામે જ તો છે બિરાજમાન. તેઓ તમારાથી શરમાતા નથી. હવે તમે પણ આંખો ખોલીને જોઈ લો, કેવા શ્યામ સુંદર શણગાર સજીને બેઠા છે. રાણો શરમાઈ ગયા. કીક કર્તવ્ય મૂઢ થઈને એવા સ્તબ્ધ થઈ ગયા જાણે દિવાલ પર કોઈ ચિત્ર હોય. થોડીવાર પછી ત્યાંથી પાછા આવ્યા. શણગાર માટે તેમના મનમાં થયું કે મીરાની સાથે ઠાકોરજી જ લીલા કરી રહ્યા હતા, છતાં તેમના મનમાં સદ્ભાવ ઉત્પન્ન થયો. એકવાર એક કામી નીચ મનુષ્ય સાધુ જેવો વેશ ધારણ કરીને મીરા પાસે આવ્યો અને બોલ્યો, તમારા ઠાકોર શ્રી ગિરધરલાલજીએ સ્વયં મને આજ્ઞા આપી છે કે મીરાની સાથે અંગસંગ કરો, તેથી હું તમારી પાસે આવ્યો છું. તમે મારી સાથે અંગસંગ કરો. આવી વાત જ્યારે તેણે કહી તો મીરાએ ઉત્તર આપ્યો કે આજ્ઞા સ્વીકારશે, પરંતુ પ્રથમ તમે ભોજન કરો, પછી તમારી યથોચિત સેવા થશે. તેણે ભોજન કર્યું. મીરાએ સંતોની વચ્ચે સૈયા બિસાવીને તે વિષય પુરુષને બોલાવીને કહ્યું, મારા ઠાકોરજીએ જેવી આજ્ઞા તમને આપી છે તેવું જ કરો. તે બહુ ભારે સંકોચમાં પડી ગયો અને તેનું મુખ સફેદ થઈ ગયું. મીરાની ભક્તિના પ્રભાવથી તેની વિષય વાસના તદ્દન સમાપ્ત થઈ ગઈ. તે તત્કાળ શરણમાં પડી ગયો અને રડતો રડતો બોલ્યો, હવે તમે મને ભક્તિનું દાન આપો. શ્રી મીરાના વિલક્ષણ રૂપ સૌંદર્યની પ્રશંસા સાંભળીને અકબર બાદશાહનું હૃદય આકૃષ્ટ થઈ ગયું. તેમના દર્શન કરવાની ઈચ્છાથી તે તાનસેનને સાથે લઈને આવ્યો. શ્રી ગિરધરલાલજીની છબી અને મીરાની ભક્તિયુક્ત સહજ સરસ સૌંદર્યને જોઈને બાદશાહ ન્યાલ થઈ ગયો. તાનસેને એક સુંદર પદ ગાયું અને બાદશાહ એક મણિમાળા ઠાકોરજીના શરણોમાં અર્પણ કરી. એકવાર મીરાબાઈ વૃંદાવન ધામ આવ્યા અને તે સમયે વૃંદાવનમાં શ્રી ચૈતન્ય મહાપ્રભુના અંતરંગ લીલા સહસ્ર શ્રી જીવ ગોસ્વામી નામક એક મહાન સંત રહેતા હતા. મીરાજી જ્યારે તેમના દર્શન માટે ગયા તો તેમણે કહેવડાવ્યું કે તેઓ સ્ત્રીનું મુખ જોતા નથી. ત્યારે શ્રી મીરાએ કહ્યું, હું તો આજ સુધી એવું સમજતી હતી કે વૃંદાવનમાં એક જ પુરુષ છે, વૃંદાવન વિહારી મારા ગિરધર ગોપાલ. પરંતુ આજે નવી વાત સાંભળું છું. જ્યારે શ્રી ગોસ્વામીએ મીરાની વાત સાંભળી ત્યારે તેમની મીરાની ઉચ્ચ આધ્યાત્મિક સ્થિતિ સમજતા વાર ન લાગી. ત્યારે તેમણે શ્રી મીરાની સાથે ભગવત ચર્ચા કરી. શ્રી જીવ ગોસ્વામીજીને મળીને તેમનો સત્સંગ કરીને મીરાને બહુ સંતોષ થયો અને તેમના સ્ત્રી મુખ ન જોવાના સંકલ્પને મીરાએ છોડાવી દીધો. શ્રી વૃંદાવનની બધી જ કુંજો પ્રિયા પ્રીતમ શ્રી રાધા માધવના વિહાર સુખ સમૂહથી
નિરંતર ભરેલી છે. મીરાએ તેમના દર્શન કર્યા પછી તેમને પોતાના હૃદયમાં સ્થાપિત કરીને પોતાના દેશમાં પાછા આવ્યા. ત્યાં રહ્યા તે દરમિયાન તેમણે શ્રી વૃંદાવનની અનુભૂતિ નિકુંજ લીલાનું પોતાના પદો દ્વારા ગાન કર્યું. રાણાની દ્વેષ બુદ્ધિ જોઈને મીરા દ્વારકામાં જઈને રહેવા લાગ્યા. ત્યાં રહીને શ્રી ગિરધર ગોપાલજીની ભક્તિ કરતા આ બાજુ રાણાજીને મીરાની ભક્તિના સ્વરૂપનું જ્ઞાન થયું તો તેમને બહુ માનસિક પશ્ચાતાપ થયો અને તેમણે કેટલાક બ્રાહ્મણોને દ્વારકા મોકલ્યા અને તેમણે કહ્યું કે જે રીતે બને તે રીતે તમે મીરાને લઈ આવો. તે આવીને મને પ્રાણદાન આપીને જીવિત કરે. બ્રાહ્મણોએ દ્વારકા જઈને રાણાજીની વિનંતી કહી સંભળાવી, પરંતુ મીરા દ્વારકાથી પાછા જવા તૈયાર ન થયા. ત્યારે બ્રાહ્મણ અંજળનો ત્યાગ કરીને મીરાના દ્વાર પર બેસી ગયા. બ્રાહ્મણોની હઠ જોઈને મીરાએ કહ્યું, સારું તો હું શ્રી રણછોડરાયજીની વિદાય લઈ આવું છું કહીને તે મંદિરમાં ગયા. ભગવાનની સામે જ વિનંતી કરતા તેમણે નીચેનું પદ ગાયું. પદ કીર્તન અને નૃત્ય કરતા કરતા શ્રી મીરાજી શ્રી રણછોડરાયજીમાં લીન થઈ ગયા. ત્યાર પછી કોઈએ તેમના દર્શન કર્યા નથી. આ દિવ્ય શરીર લઈ ગયા છે.